જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, આજે રવિવાર છે, અત્યારમાંથી ફેરીમાં લાગી જઈએ. આખી આપણે ફેરી કરવાની છે, નિશાળે રજા છે એટલે હવે ફેરી કરવા આપણે જઈએ છીએ. મિત્રો, આપણે દિવાળી પછી જે સમય હતો ને, માનો કે 10-15 દિવસ જે વેપારનો સમય હતો, એમાં આપણે વરસાદ થયો અને માલની શોર્ટેજ ઊભી થઈ. એટલે હજી આપણે એમ જોવો ને તો માલ આપણો દુકાનનો પૂરેપૂરો આવતો નથી. એટલે હજી અત્યારે આપણે થોડા માલમાં વેપાર કરીએ એટલે બધો વેપાર કાંઈ થતો નથી. આપણે દિવાળી પછી આપણે 10-15 દિવસ જે વેપારના દિવસો હતા એ આપણે વરસાદમાં કાઢી નાખ્યા. અને ત્યાર પછી માનો કે ગરાગી સારી રહી તો માલ ન આવ્યો. તો અત્યારે આપણે આર્થિક મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યા છીએ. એટલે આપણે કાંઈ વરસાદ થયો એટલે આપણે કાંઈ સરકારને કાંઈ કહેવાય નહીં કે આમાં કંઈક સહાય કરો એમ. કારણ કે આપણે તો વરસાદ ખેતીવાડીવાળા નથી એટલે, અને ખેતીવાડીમાં જે સહાય કરે એમાંય કંઈ બહુ બિચારા ખેડૂતને કાંઈ આપતા નથી. પણ મન મનાવી લે એવી બધી સહાય મળે છે એટલે સારી વાત છે કે એટલે થોડોક ટેકો થાય, બરાબર. બાકી એમાં કાંઈ ખર્ચા ઉપડે નહીં આ બધાને. પણ આપણે અત્યારે જોઈએ તો ઘણી કંપનીના માલ નથી આવતા અને હજી લગભગ એમ કહે છે કે 8 દિવસ તો વયા જાય. અને આપણે આ મંદિરના માહોલમાં ધીમે ધીમે આપણે આપણી કામની ગતિ છે એ ચાલુ રાખવાની. કારણ કે મંદિરનું કામ કરે, વરસાદનું કામ કરે અને આપણે આપણું કામ કરવાનું. જો આમાં ક્યાંય ઊભા રહી જાય તો મેળ આવે નહીં, તો આપણું ભેગું થાય નહીં. તો આપણા શેડા મેળા ભેગા ન થાય, આપણા શેડા ભેગા જ ન થાય, મેળ જ ન આવે કોઈ રીતે. એટલે આપણે હાલ્યા કરવાનું, થોડામાંથી થોડું પણ સંતોષ માની અને કામ કર્યા કરવાનું, બરાબર. કર્મ કરો, ફળની ચિંતા ન કરો. એ તો આપણો દેવાવાળો દ્વારકાવાળો બેઠો છે દેહે. એટલે આપણે કર્મ કર્યા જઈએ પછી આગે ભગવાન જાગે, જોયું જાય જે કાંઈ થાય એ, બરાબર. તો અત્યારે આપણે પીઠડિયામાં ફેરી અત્યારમાં કરી લીધી. હવે અત્યારે આપણે જઈએ છીએ વાઘણિયા. તો વાઘણિયા આપણે ફેરી કરી લઈએ. વ્લોગમાં બને રહેજો.